ખાવા બેસીએ. હું 2 મિનિટમાં આવું. રિષિ, ટ્યુશનનો લેટ થાય છે, જલ્દી કર. હું 2 મિનિટમાં આવું. રિષિ, હું સ્કૂલથી આવી ગઈ, ચાલ આપણે રમવા જઈએ. લેટ અમે મોબાઈલમાં ગેમ રમીએ. ના, મારે નથી જોવું. રિષિ, ઊંઘવાનો ટાઈમ છે, લાવ મોબાઈલ. મને આલો. ચાલ રિષિ, સ્કૂલનો ટાઈમ થયો, ઊભો થા. અરે મમ્મી, મને કોઈ શું દેખાતું નથી. મમ્મી, રિષિને દેખાવાનું બંધ થઈ ગયું. ચાલ હું તને દવાખાનામાં લઈ જાઉં. હું તો ખૂબ મોબાઈલ જોતો હતો એટલે મારી આંખો તો જતી રહી. હવે મને તો દેખાતું જ નહીં. લો, જોવો છો કોઈને? લો, જોવો છો કોઈને? ચાલુ જ છે તો જોયું આપણે મોબાઈલથી બાળકો વધુ ગુસ્સાવાળા થઈ જાય છે. હું એવું માનું છું કે અહીંયા જેટલી માતાઓ બેઠી છે આ વાત ઉપર સહેમત હશે કે મોબાઈલ જોવાથી બધા બાળકો ગુસ્સાવાળા થઈ જાય છે અને એટલો ક્રોધ બતાવે છે કે આગળનો એમનો જે પણ પ્રોગ્રામ, જે એમનો શેડ્યુલ હોય, લાઈક હોમવર્ક કરવું, લર્ન કરવું, ભણવું અથવા તો એમના દોસ્તારો સાથે રમવા જવું, એ બધું મોબાઈલથી સ્કીપ કરે છે. કાશ હું પણ મોબાઈલ હોત તો મમ્મી પપ્પા મને વધુ સમય સાથે રાખત. એ પણ વાત સાચી છે. ઘણા બધા એવા છે પેરેન્ટ્સ જે વર્કિંગ છે, મીન્સ કે કંઈ કામ કરે છે, નોકરી જાય, પોતાનો ધંધો ચલાવતા હોય છે. સાંજ આવે એટલે બાળકો સાથે સમય વિતાવવાની જગ્યાએ મોબાઈલ સાથે સમય વિતાવે છે. સાચી વાત છે, ઘણા લોકો ઊંઘતી વખતે પણ મોબાઈલ જોતા હોય છે. બાળક બાજુમાં બેસીને કહેતો હોય કે પપ્પા, આજે મેં સ્કૂલમાં આ કર્યું હતું, પેલું કર્યું હતું, હું આજે ટેસ્ટમાં ફર્સ્ટ રેન્ક લાવ્યો, પણ પપ્પા અને મમ્મી ધ્યાન શું આપે? એમનું ધ્યાન તો મોબાઈલમાં જ હોય છે. સાચી વાત ને? તો એટલા માટે જ કહેવાય છે કે મોબાઈલથી જેટલું બને એટલું દૂર રહો અને પોતાના પરિવાર સાથે સમય કાઢવો. કારણ કે મોબાઈલ છેક સુધી કામ નહીં આવે, પરિવાર જ છેક સુધી કામ આવશે. તમે આજે તમારા બાળકોને શીખવાડશો તો એ જ્યારે મોટા થશે તો એમના બાળકોને એ શીખવાડશે. કારણ કે સૌને ખબર છે કે આગળનું જનરેશન મોબાઈલથી જ વધવાનું છે. તો આપણે આ નાનકડા ભૂલકાઓથી આપણે થોડુંક શીખીએ, મોબાઈલથી દૂર રહીએ અને પરિવાર સાથે સમય વિતાવીએ.